ધોરણ 1 ગણિત અધ્યયન સંપુટ એમાં એકમ 5 હું ને મારા મિત્રો, જેમાં પહેલાં આપણને બગીચાનું ચિત્ર આપેલું છે. એ ચિત્રનું સમૂહ કાર્ય કરવાનું છે. ચિત્રનું વર્ણન છે, એક એક વાક્ય છોકરા પાસે બોલાવવાનું. પાટલી ઉપર કેટલા માણસો છે, કોણ રમે છે. ત્યારબાદ અભિનય ગીત છે, એક છોકરી રમતી હતી તે અભિનય ગીત કરાવવાનું છે. ત્યાર પછી 1 ને 1 2 સરવાળાની સમજ છે. ત્યારબાદ સામે જય અને માયા 2 પાસા લઈને રમત રમે. વારાફરતી તેઓ એક સાથે 2 પાસા ફેંકે છે. પાસા પર ટપકાના ચિત્રો આપેલા છે, તમે તે ગણીને સંખ્યા લખો. આપણે આ પાસા આધારે રમત રમવાની છે, તેના દ્વારા સરવાળાની સમજ મેળવવાની છે. તો અહીંયા 1 2 3 4 5 ને 6. તો અહીંયા એક પાસામાં 5 આવ્યા છે ને એક પાસામાં 1 આવ્યું છે, તો 5 ને 1 6. એવી રીતે અહીંયા એક પાસામાં 2 અને બીજા પાસામાં પણ 2, તો 1 2 3 4. અહીંયા 4 આવ્યા. તો માયાને કેટલા આવ્યા? તો 1 2 3 4 5 6 7. 2 ને 5 7. કોને વધારે આવ્યા? જો નીચે જય અને માયા રમે ત્યારે જેના ટપકા વધારે થાય તેની નામની નીચે સાચાની નિશાની કરવાની છે. તો બીજી વખતે પહેલી વખતે જઈને વધારે છે 6, અને બીજી વખતે 4 ઓછા કહેવાય, 7 વધારે કહેવાય, તો માયાના ખાનામાં સાચું કરવાનું છે. પછી ત્રીજી વાર જ્યારે પાસા ફેંકે ત્યારે જયના પાસામાં એકમાં 1 આવે છે, એકમાં 4 આવે છે. તો 1 2 3 4 5. તો 1 ને 4 5. પછી અહીંયા બે પાસામાં 4 4 આવે માયાને. તો 1 2 3 4 5 6 7 8. તો અહીંયા આવશે 8. તો 5 અને 8. તો 5 છે એ ઓછા કહેવાય, 8 છે એ વધારે કહેવાય. તો ફરીથી માયાના ખાનામાં સાચું આવશે. પછી ચોથી વારે જ્યારે રમે ત્યારે જઈને એક પાસામાં 3 આવે, એક પાસામાં 1 આવે. તો 1 2 3 4. 3 ને 1 4. તો સામે માયાને એક પાસામાં 2 આવે છે અને એક પાસામાં 3 આવે છે. તો 1 2 3 4 5. 2 ને 3 5. હવે 4 અને 5. તો 4 ઓછા છે અને 5 વધારે છે. તો આ વખતે પણ માયાના ખાનામાં સાચું કરવાનું છે. ત્યાર પછી જય અને માયા સાથે તમે પણ રમો. પાસાથી રમી પાસામાં જેટલા અંક આવે એવી રીતે આમાં આગળ વધવાનું છે. છોકરાને તેના ઘર સુધી પહોંચાડવાનો છે. એવી રીતે અહીંયા માયા તેના મિત્રો સાથે મેદાનમાં કૂદકા મારે છે અને ગણતરી કરી જવાબ મેળવે છે. તમે પણ તમારા મિત્રો સાથે કૂદો, ગણો અને લખો. તો 4. તો એને કેટલા કૂદકા માર્યા? પહેલાં 1 2 3 4. 4 કૂદકા માર્યા. તો 4 પહોંચી. પછી 2, પાછા 2 કૂદકા માર્યા, 1 2. તો ક્યાં પહોંચશે? 6. એટલે જવાબ આવે 6. તો કે 4 ને 2 6. પછી 3. તો 1 2 3 એટલે કૂદકો મારીને 3. પછી ફરીથી 3 કૂદકા મારવાના. તો 1 2 3. તો કૂદકો મારીને ક્યાં પહોંચ્યા? 6. તો 3 ને 3 6. જો 1 2 3 4 5 6. પછી 5. તો પહેલાં 5 કૂદકા મારવાના, એટલે કૂદીને 5 જવાનું. પછી 3 કૂદકા. તો 1 2 3. એટલે ક્યાં પહોંચ્યા? તો કે 8. તો 5 ને 3 8. પછી 6 અને 3. તો પહેલાં છે કૂદકો મારવાનો 1 થી 6. પછી બીજા 3 કૂદકા, 1 2 3. તો ક્યાં પહોંચ્યા? 9. તો 6 ને 3 9. આ રીતે આપણે આડા સરવાળા પણ શીખવાના છે. ત્યાર પછી 2 અને 1. 2 ને 1 કેટલા થશે? તો 3 ઉપર ગોળ કરેલું છે. તો 1 2 3. આ બાજુ 2, આ બાજુ 2. તો 1 2 3 4. તો 2 ને 2 4. તો 4 ઉપર ગોળ કરીશું. પછી 1 2 3 4 5 6 7. તો 7 ઉપર ગોળ કરીશું. 4 ને 3 7.
પછી એક પેન્સિલ આ બાજુ છે અને 1 2 3 4 ને 5, તો 5 ને 1 6. પછી 1 2 3 4 5 6, તો અહીંયા આપણે કોના ઉપર ગોળ કરીશું? 6 ઉપર. 2 આ બાજુ 4 આ બાજુ, 2 ને 4 6, પછી 1 ને 5 6, પછી 4 ને 3 7, 2 ને 2 4, 2 ને 1 3. આવી રીતે આપણે આડા સરવાળા શીખવાના છે. પછી અહીંયા 2 ફૂલ છે, આ બાજુ 3 ફૂલ છે, તો 1 2 3 4 5, તો 2 ને 3 5. પછી અહીંયા 1 2 3 4 ચિત્ર છે, પછી આ બાજુ 1 2 3 ને 4, તો 4 વત્તા 4, તો 1 2 3 4 5 6 7 8, તો 8 ઉપર ગોળ કરવાનું છે. સામે ફુગ્ગા આપેલા છે તેમાં ગણતરી કરીને રંગ પૂરવાનો છે. પહેલા 4 ફુગ્ગામાં રંગ, પછી 3 ફુગ્ગામાં રંગ. તો પહેલા આપણે 4 ફુગ્ગામાં રંગ પૂરીશું. તો કે 1 2 3 4, પછી 3 ફુગ્ગામાં રંગ પૂરીશું. 1 2 3. હવે આ ફુગ્ગા સાથે ગણી લેવાના છે. તો કે 1 2 3 4 5 6 7, તો 4 ને 3 7. પછી નીચે 7 ફુગ્ગામાં રંગ પૂરવાનો છે. પહેલા 7 આપેલા છે, તો 7 ફુગ્ગામાં રંગ પૂરીશું. 3 4 5 6 અને 7. પછી એકડે એક આપ્યું છે, તો 1 ફુગ્ગામાં રંગ પૂરીશું. હવે બધા ફુગ્ગા સાથે ગણી લેશું. તો 1 2 3 4 5 6 7 8, તો 7 ને 1 8. પછી નીચે 5 ફુગ્ગામાં રંગ પૂરવાનો છે. તો પહેલાં આપણે 5 ના 5 ફુગ્ગામાં રંગ પૂરી દઈશું. આપણા 5 ફુગ્ગામાં રંગ પૂરાઈ ગયો. હવે 5 પછી 2 આપેલા છે, તો આપણે 2 ફુગ્ગામાં રંગ પૂરીશું. આ 1 અને આ 2. હવે બધા ફુગ્ગા સાથે ગણી લેશું. તો 1 2 3 4 5 6 7, તો 5 ને 2 7. પછી નીચે પહેલા 4 આપ્યું છે, તો 4 ફુગ્ગામાં રંગ પૂરીશું. 2 3 અને 1 આ 4. ફરીથી 4 આપેલું છે, તો બીજા 4 ફુગ્ગામાં રંગ પૂરીશું. 1 2 3 અને 4. હવે બધા ફુગ્ગા સાથે ગણી લેશું. તો 1 2 3 4 5 6 7 ને 8, તો 4 ને 4 8. ત્યારબાદ 1 અને 3, તો 1 ને 3 કેટલા થશે? તો કે 4. પછી 1 2 3 1 2 3, તો કેટલા થશે? 1 2 3 4 5 6, તો અહીંયા આપણે લખશું 6. પછી 1 2 3 4 5 અને અહીંયા 1, તો 1 2 3 4 5 અને 6, તો 5 ને 1 6. અહીંયા પણ સાથે સાથે જવાબ લખતા જઈશું.
પછી 7 તો 1 2 3 4 5 6 7 અને આ 2 તો 1 2 તો 1 2 3 4 5 6 7 8 અને 9 તો અહીંયા આવશે 9. અહીં ગણો અને લખો. તો પેલા 5 છે તો 5 કેવી રીતે થાય તો આપણે પહેલાં એ જોઈશું. તો 1 ને 4 5 તો અહીંયા છે 1 અને 4 5. પછી 2 ને 3 5 તો 2 ને 3 5. પછી 3 ને 2 5 તો 3 અને 2 5. પછી આ 4 અને 1 5 તો 4 ને 1 5. અને 5 અને કાંઈ ન હોય તો 0. 5 વત્તા 0 એટલે 5. એવી રીતે સામે 6 આપેલું છે આપણને. તો પહેલાં આપણે આપ્યું છે 1 અને 5 તો આપણે આ 1 અને 5 કેટલા થશે 6. 6ના કેટલા ભાગ પડશે, કઈ રીતે ભાગ પડશે એ આપણે જોવાનું છે. તો આ 2 તો સામે કેટલાનો ભાગ પડ્યો 4 તો કે 2 અને 4 2 અને 4 6. પછી 3 અલગ પાડ્યા તો સામે કેટલા બચ્યા 3 તો 3 ને 3 6. પછી આ બાજુ 4 લીધા, આ બાજુ 2 લીધા તો 4 ને 2 6. પછી 5 અને 1 તો અહીંયા આવશે આપણે 5 અને 1 6. હવે 7 છે તો આપણે 7 કલર લઈશું. તો 1 ને 6 આ બાજુ 1 આ બાજુ 6 1 ને 6 7. પછી 2 ને 5 7. પછી 3 ને 4 7. પછી આ બાજુ 3 છે તો આ બાજુ આપણે 4 4 ને 3 7. હવે આપણે આ જાતે લખવાનું છે. તો આ બાજુ અહીંયા 5 આ બાજુ અહીંયા 2 તો 5 ને 2 7. એવી રીતે 6 આ બાજુ 6 છે તો સામે કેટલા બચ્યા 1 6 ને 1 7. એવી રીતે સામે 4 આપેલા છે. તો 1 ને 3 4. પછી 2 ને 2 4 3 ને 1 4 4 અને 0 સામે કાંઈ ના બચ્યું એટલે 0 લખ્યું 0 4. હવે જોડ બનાવવાની છે. તો 3 ને 1 આ 3 અને આ 1 કેટલા થશે 4. પછી 2 ને 4 આ 2 અને 4 કેટલા થયા 6. પછી 4 અને 3 4 ને 3 7. સામે 6 ને 1 આ 6 અને આ 1 6 ને 1 7. પછી 2 ને 2 4. પછી 3 ને 3 6. આવી રીતે જોડ બનાવવાની છે. ત્યારબાદ જુઓ, સમજો અને ઉદાહરણ મુજબ કરો. જેમાં ઉદાહરણમાં આપ્યું છે 11 વચ્ચે તો આ ત્રણેય બાજુ જે અંકો મૂકેલા છે તેનો સરવાળો 11 થાય છે. જુઓ 4 ને 1 5 5 ને 6 11. પછી 6 ને 3 9 9 ને 2 11. પછી 4 ને 5 9 9 ને 2 11. આવી રીતે સરવાળો 11 થાય. અને જો આ ક્રમિક સંખ્યા છે 1 2 3 4 5 અને 6 સુધીની સંખ્યા લઈ અને તેઓએ 11 સરવાળો લાવ્યા છે. તો આપણે સામે 9 સરવાળો લાવવાનો છે. અહીંયા 1 2 3 4 5 અને 6 જોઈએ 9 સરવાળો થાય છે કે નહીં. તો 1 ને 6 7 7 ને 2 9. પછી 2 ને 4 6 6 ને 3 9 3 ને 5 8 8 ને 1 9 9 સરવાળો થઈ ગયો. ત્યારબાદ સામે 12 છે તો 12માં એવી રીતે ક્રમિક સંખ્યા લેવાની છે. તો 2 3 4 5 6 અને 7. હવે જુઓ તો 12 સરવાળો થાય છે. તો 2 ને 6 8 8 ને 4 12 4 ને 5 9 9 ને 3 12 2 ને 7 9 9 ને 3 12. આ રીતે 12 સરવાળો છે. પછી સામે 16 બનાવવાના છે આપણે. તો 3 4 5 6 7 અને 8. હવે જુઓ 3 ને 8 11 11 ને 5 16
5 ને 4 9, 9 ને 7 16, 3 ને 6 9, 9 ને 7 16. આવી રીતે વચ્ચે 16 સરવાળો મળી જાય છે ત્રણેય બાજુનો. પછી અહીંયા 15, તો 15માં 3 4 5 6 7 અને 8. જો તો હવે 4 ને 8 12, 12 ને 3 15. પછી અહીંયા 4 ને 6 10, 10 ને 5 15. પછી 3 ને 7 10, 10 ને 5 15. આમાં જે ક્રમિક સંખ્યા લ્યો એ એક સંખ્યા એક જ વાર આવી જોઈએ એક ઝુમખામાં. પછી 18 છે, તો 18 ને આપણે 4 5 6 7 8 અને 9. આપણે આમાં 4થી ક્રમિક સંખ્યા લીધી, તો 4 ને 8 12, 12 ને 6 18. પછી 6 ને 7 13, 13 ને 5 18. પછી 4 ને 9 13, 13 ને 5 18. આમાં એકથી ક્રમિક સંખ્યા લીધી 1 2 3 4 5 અને 6. આમાં 2થી લીધી 2 3 4 5 6 7. એવી રીતે પછી આમાં 3થી લીધી 3 4 5 6 7 અને 8. આમાં 3થી લીધી 3 4 5 6 7 અને 8. આમાં 4થી લીધી 4 5 6 7 8 અને 9. આવી રીતે ક્રમિક સંખ્યા લીધી. એક સંખ્યા ફરીને એક ત્રિકોણમાં એક સંખ્યા ફરીને આવી નથી. ત્યારબાદ વ્યવહારુ કોયડાનો ઉકેલ. રાધા પાસે 4 ચોકલેટ છે અને સીમા પાસે 3 ચોકલેટ છે, તો બંનેની મળીને કેટલી ચોકલેટ થાય? તો 4 ને 3 કેટલી થશે? 7. 7 ચોકલેટ થાય. પછી શનિ પાસે 3 બોલ છે અને રવિ પાસે 5 બોલ છે, તો બંનેના ભેગા મળીને 3 ને 5 કેટલા બોલ થશે? 8 બોલ થશે. પછી એક ટોપલીમાં 2 ફૂલ અને બીજી ટોપલીમાં 3 ફૂલ છે, તો ટોપલીમાં કુલ કેટલા ફૂલ થશે? તો કે 2 ને 3 5 ફૂલ. પછી અહીંયા બોલ, પછી અહીંયા ચોકલેટ. ત્યારબાદ પ્રવૃત્તિ છે 0 થી 9ના અંક કાઢ લ્યો. આ અંક કાર્ડને એવી રીતે ગોઠવો કે જેનો સરવાળો 9 થાય. તો 4 ને 5 9 થાય. પછી 2 3 5, 5 ને 4 9. પછી 7 ને 2 8 ને 1, 8 ને 1 પણ 9 થાય. આવી રીતે શક્ય તેટલી સરવાળાનો જવાબ 9 લાવવાનો છે. પછી નીચે બાદબાકીની સમજ માટેનું ગીત છે જે આપણે કરવાનું છે. ત્યારબાદ અહીંયા કેટલા બોલ છે? 1 2 3 4 5. 5 બોલ હતા, એમાંથી 2 બોલ કાઢી દીધા, તો કેટલા બચ્યા? તો કે 3. એવી રીતે અહીંયા 2 કેરી છે, તો પહેલાં આપણે બગડે 2 લખીશું. પછી એક કેરી છે એ કાઢી દીધી છે, તો કેટલી કેરી બચી? 1, તો 1. પછી અહીંયા 1 2 3 4, 4 ફુગ્ગા છે, તો ચોગડે 4. પછી 2 ફુગ્ગા કાઢી દીધેલા છે, તો હવે કેટલા ફુગ્ગા બચ્યા? 2. તો 4માંથી 2 જાય તો 2 બચે. પછી સામે રીંગણ 1 2 3 4 5, તો અહીંયા 5 લખીશું. એમાંથી કેટલા રીંગણ કાઢ્યા છે? તો કે 1 અને 2. હવે કેટલા રીંગણ બચ્યા? તો કે 1 2 અને 3, તો અહીંયા લખીશું 3. 5માંથી 2 ઓછા થાય તો 3 બચે. અહીંયા કેટલા લાડવા છે? કે 1 2 3 4 5 6 7 અને 8, તો અહીંયા આપણે 8 લખીશું. એમાંથી કેટલા લાડવા આપણે કાઢી દીધા? તો 1 2 3 4. હવે કેટલી બચી? 1 2 3 4, તો અહીંયા આપણે લખીશું ચોગડે 4. પછી બાકસ 1 2 3 4 5 6 7 8 9. એમાંથી કેટલા બાકસ કાઢી દીધા? 1 2 3 4 5 અને 6. 9માંથી 6 બાકસ આપણે કાઢી દીધા, તો કેટલા બચ્યા? 1 2 અને 3.
પછી અહીંયા ફ્રોક છે તો 1 2 3 4 5 6 અને 7 ફ્રોક છે. 7માંથી 7 ફ્રોક કાઢી દીધા તો એકેય ફ્રોક બચ્યું નહીં, એટલે આપણે અહીંયા મૂકીશું 0. પછી અહીંયા પાંદડા છે તો કેટલા પાંદડા છે તો કે 1 2 3. તો 3માંથી કેટલા પાંદડા કાઢ્યા 1 અને 2. તો કેટલું પાંદડું બચ્યું તો કે 1. આવી રીતે આપણે બાદબાકીની સમજ મેળવવાની છે. ત્યારબાદ સામે પણ બાદબાકી જ છે. 8 ફૂલ છે, એમાંથી 5 ફૂલ કાઢી દઈએ તો કેટલા ફૂલ બચે તો કે 3. પછી અહીંયા કેટલા પાંદડા છે 1 2 3 4 5. તો અહીંયા 5 લખીશું. એમાંથી કેટલા પાંદડા કાઢવાના છે તો કે 1 2 અને 3. તો આમાંથી આપણે 3 પાંદડા કાઢી દીધા. તો હવે કેટલા બચ્યા 1 અને 2. તો અહીંયા આપણે ડાળી ઉપર 2 પાંદડા દોરવાના છે. પછી 1 2 3 4 5 6 અને 7. 7 લાડવા છે, એમાંથી 1 2 3 એમાંથી આપણે 4 લાડવા કાઢવાના છે. તો 1 2 3 અને 4. તો કેટલા લાડવા બચ્યા 1 2 અને 3. તો અહીંયા આવશે 3. તો આપણે અહીંયા 3 લાડવા દોરવાના છે. પછી અહીંયા દિવાસળીની પેટી કેટલી છે 1 2 3 4 5 6 અને 7. એમાંથી 2 દિવાસળીની પેટી કાઢવાની છે, આ 1 અને 2. હવે કેટલી બચી 1 2 3 4 અને 5. તો અહીંયા આપણે 5 દિવાસળીની પેટી દોરવાની છે. 3 4 અને 5. પછી અહીંયા વાદળ કેટલા છે 1 2 3 4 અને 5. એમાંથી કેટલા વાદળ કાઢવાના છે 1 2 3 અને 4. 4 વાદળ કાઢી દઈએ 1 2 3 અને 4. કેટલા બચ્યા 1 વાદળ બચ્યું. તો આપણે અહીંયા એવું 1 વાદળ દોરી દેવાનું છે. ત્યારબાદ પાછળ બાદબાકી છે તો 1 2 3 4 અને 5. 5માંથી 3 કાઢવાના છે. તો 1 2 અને 3. કેટલા બચ્યા 1 2. તો અહીંયા આપણે બગડે 2 લખવાનું છે. પછી 1 2 3 4 5 અને 6. એમાંથી કેટલા કાઢવાના 2. તો કેટલા બચ્યા 1 2 3 અને 4. તો અહીંયા આપણે ચોગડે 4 લખવાનું છે. પછી 3ના 3 મીંડા 1 2 અને 3. એમાંથી 3 કાઢવાના છે 1 2 અને 3. તો કાંઈ બચ્યું નહીં, તો 0. પછી અહીંયા 7 અડે 7. તો 1 2 3 4 5 6 અને 7. એમાંથી કેટલા કાઢશું 5. 1 2 3 4 5. હવે કેટલા બચ્યા 2. 1 અને 2. તો અહીંયા લખવાના છે 2. પછી 9. તો 1 2 3 4 5 6 7 8 અને 9. એમાંથી કેટલા કાઢવાના છે 4. બાદ કરશું 4. 1 2 3 4. હવે કેટલા બચ્યા 1 2 3 4 અને 5. તો અહીંયા આવશે 5. પછી 8 છે 1 2 3 4 5 6 7 અને 8. એમાંથી કેટલા કાઢશું 6. 1 2 3 4 5 અને 6. તો કેટલા બચશે 2. તો અહીંયા લખીશું 2. એવી રીતે 7 છે, આ 7 એમાંથી 5 કાઢીએ તો કેટલા બચશે 2. તો એને 2 સાથે જોડીશું. પછી 3 છે, એમાંથી 3 એ 3 કાઢી દઈએ તો 0. તો એને 0 સાથે જોડીશું. પછી 6 છે, 6માંથી 5 કાઢીએ તો કેટલા બચશે 1. તો 1 સાથે જોડીશું. ત્યાર પછી 9 છે, 9માંથી 6 કાઢવાના છે, આ 5 અને 1 6. તો કેટલા બચ્યા 3. તો 3 સાથે. એવી રીતે સામે 5 છે, તો 5માંથી 5 એ 5 કાઢી દઈએ તો 0. 6 છે, 6માંથી 4 કાઢવાના છે, 1 2 3 અને 4. તો કેટલા બચ્યા 2.
પછી 8 છે 8, એમાંથી 5 કાઢી દઈએ, 1 2 3 4 અને 5, કેટલા બચ્યા? 3. તો 3 સાથે જોડવાનું. પછી 7 છે 7, એમાંથી આપણે 6 કાઢી દીધા, 1 2 3 4 5 અને 6, તો કેટલા બચ્યા? 1. આવી રીતે બાદબાકી આડી અને ઊભી બાદબાકી કરવાની છે. મીના પાસે 5 કેળા છે. કેટલા કેળા છે? 5. તેમાંથી 2 કેળા તે ખાઈ જાય છે. 5 કેળા હતા, એમાંથી 2 કેળા ખાઈ ગઈ, તો કેટલા કેળા બચે? 3. તો અહીંયા લખીશું આપણે 3 ગડે 3. રાજુ પાસે 7 બોલ કે લખોટી છે. તેમાંથી રાજુ સલીમને 3 લખોટી આપી દે છે. તો હવે તેની પાસે કેટલી લખોટી બચી? 7 લખોટી હતી, એમાંથી 3 આપી દીધી, 1 2 અને 3, તો કેટલી બચશે? 4. તો અહીંયા આવશે 4 ગડે 4. આ બાદબાકીની સમજ હતી, જે આપણે બાદબાકીના દાખલા શીખવાના છે. નીચે 6 માંથી 4 બાદ કરતાં કેટલા વધે? અહીં 6 માંથી 4 આ પટ્ટી બનાવીને બાદબાકીની સમજ મેળવવાની છે. પછી 7 માંથી 1 જાય તો 6, 7 માંથી 2 જાય તો 5, 7 માંથી 5 જાય તો 2, 7 માંથી 4 ઓછા કરીએ તો 3, 7 માંથી 6 ઓછા કરીએ તો 1, 7 માંથી 7 ઓછા કરીએ તો 0, 7 માંથી 3 જાય તો 4, અને 7 માંથી 0 જાય તો, એટલે કે કાંઈ ના જાય તો 7 ના 7 એમના એમ બચે. આવી રીતે પટ્ટી કરીને, અંકની પટ્ટી કરીને આપણે બાદબાકીની સમજ મેળવવાની છે.